તો આજની આપણી આ વાર્તા છે સત્સંગ ધારા. વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા, કઠણ બંધ કામના કોઈક છૂટે. જો આ પ્રભાતિયામાં આપણને શું શીખવે છે? ભક્તિમાં વિઘન ઘણા હોય છે, ઘણા આવરણો આવે છે. ભજન કરતાં પાછા પડીએ છીએ. સત્યને માર્ગે ચડવું આકરું છે. પગથિયે ચડતા સગા વિરોધી કરે છે ને આપણા અવગુણો શોધીને બહાર નિંદા અવગુણોની વાતો કરશે ને ભક્તિના માર્ગેથી પાછા વાળશે. તેમાં જો આપણું મન નબળું પડશે, જો નબળું મન થશે તો પહેલાં ઘાયે પાડી દેશે ને બીજે અટવાઈ જઈશું અને ભક્તિના માર્ગેથી પાછા વળશું. આ મન રાજાને મક્કમતાપૂર્વક રોકીશું તો જરૂર ને જરૂર ભજનમાં વિઘ્ન નહીં આવે. જો મનને સ્થિર કરવાના પરિબળ ઓછા છે ને અસ્થિર કરવાનું વધુ છે, પણ મનનો સૌથી વધુ બગાડ કરનાર શત્રુ તો વિષયો અને વાસનાને મોહ માયા છે. માયા તો અત્યારના સમયમાં ખૂબ જ મળી છે. આ માયા તો નથી રહેવાની, તે તો આવીને જાય. પણ આ મન માયામાં ખોવાશો તો તે જરૂર પગથિયું ચૂકી જઈશું. પણ જરૂર માયામાં રહીને ભજન કરવું જરૂરી છે. આ માયા તો ભલભલા યોગીને આટીમાં લઈ લે છે, તો આપણા જેવા પામરનું શું ગજું છે? માયા બહુરૂપીની જેમ અનેક રૂપે સાધકોને પોતાની જાળમાં ફસાવે છે. જુઓ, દેવર્ષિ નારદ પરાશર ઋષિને પણ થાપ ખવડાવી હતી, તો આપણા જેવા પામરનું તો શું? પછી તો મનને બગાડવાના પરિબળો વધુ છે. સૌથી વધુ બગાડનાર શત્રુ તો વિષય વાસના અને મોહમાયા છે. એ તો ભલભલાને આટી ખવડાવે છે ને જાળમાં ફસાવે છે. તો ભજન ભક્તિ જરૂર એક નિષ્ઠાથી કરવી. સાચા લક્ષમાં રહીશું, નહીતર તો આવન જાવન શરૂ રહેવાનું છે. સંસારમાં સુખ દુઃખ સારું ખરાબનું ભાથું આવવાનું છે. પણ આ બધું તો સત્સંગથી છૂટે છે ને સમજાય છે. જેને સદગુરુરૂપ પરમાત્મા પ્રગટપણે મળ્યા છે, તેના નેણ અને વેણ બધું જ પલટાય છે. તેની વાણીમાં, વર્તનમાં, દ્રષ્ટિમાં અમૃત ઝરે છે. આપણને આ જગતમાં મનુષ્ય જન્મ મળ્યો ને સદગુરુનો સંગ થયો. સદગુરુની કૃપાથી જેને નિજની ઓળખ થઈ, તેની સુરતા તેમાં લાગી, તેને ભ્રમણાઓ ભાંગી ગઈ છે. જેને ભક્તિ રસનો રંગ લાગ્યો છે, તેને સત્યનો અનુભવ થયો છે, સાચા ગુરુનો સંગ થયો છે, તો સત્સંગ સમાગમથી આખી ભાગ્યની રેખાને બદલી નાખે છે. સાચા આત્મા પદની ઓળખાણનું લક્ષ્ય ગુરુકૃપાથી થાય છે. જીવનની જુગની બતાવે છે. આ જુગતી જાણી પછી કાયમને માટે આનંદ, બીજી કોઈ પરવા રહેતી નથી. ખોટી ખટપટ નથી. હરિનો રસ પીતા અમૃતના ઓડકાર આવે છે. જીવનમાં ગમે તેવી વિપત્તિ આવે તો પણ હિંમત હારવી નહીં. જો પગથિયેથી ઉતરશું તો જરૂર ગોથા ખાવાના છે. આખી જિંદગી ભક્તિરૂપી કમાઈને એક પળને કુસંગ થયો તો વેરવિખેર થઈ જશું. આપણે બધા ભગવાનના ગુણગાન ભક્તિની વાતો કરીએ, પણ આ વાતો તો કાચીડાના રંગ જેવી છે. થોડી વારમાં રંગ ચડે ને ઉતરે. આ વેગીલું મન આખો દિવસ દોડધામ ને અહમથી છવાયું છે. મોટી વાતો કરીએ છીએ. અમે ક્યાંક છીએ. મોટી વાતો ખોટી છે. આ તો ગુરુને ઓળખ્યા નથી. ગુરુ ગમ વિનાનું વાતું છે હો ભાઈ. આ વાત તો બહુ અઘરી છે. આ તો ધુમાડાના ગોટા જેવી છે. આપણે દેવ મંદિરે કે આ ગમે ત્યાં દેવ દર્શને કે કથા કીર્તનમાં જઈએ ને મોટી વાતો કરીએ, આરતી પ્રાર્થના કરીએ ને આમ કરવું તેમ કરવું, આમ વાતું છોડીને એ ગુરુ ગમરૂપી નાવ પકડીએ, નહીતર ભવના ભડકણ નહીં ટળે. ગુરુજીનો સત્સંગ તે જ સાચસો, બીજી વાતોથી અનુભવાય નહીં. આ બધું છોડીને એક પ્રેમમય ભજન કરવું જોઈએ. તેમાં કલ્યાણ છે. અમે ડાયા ને તમે બધા મૂર્ખા રે, એવું અંતરમાં હોય અભિમાન. આ બધું ખોટું ગુમાન છે. સંતોના ચરણમાં રહી આનંદ મસ્તીપૂર્વકનું જીવન જીવીએ. સર્વ સાથે આનંદ અને પ્રેમથી વાતો સત્સંગની કરીએ. બધા સાથે ભેગા થાય ત્યારે રૂડો સત્સંગ આવ્યો તેવી વાતો કરીએ, તો આમાંથી આત્મલક્ષ સત્સંગ બની જાય. આપણે વૈકુંઠની વાતો કરીએ. વૈકુંઠ ક્યાં છે? કોને ખબર છે? જુઓ, ગોપીઓએ ગાયું છે કે મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ તો ક્યાં છે? જ્યાં પૂર્ણ પરમાત્માનો સત્સંગ થઈ જાય ત્યાં જ વૈકુંઠ બની જાય છે.
ને આનંદની મોજો આવે છે. બીજે ક્યાંય વૈકુંઠ બાંધેલું નથી. તો આની ટીકા આટલી જ છે. બધી વાત મેલીને સાચા ગુરુ મળ્યા છે તો તેના શરણમાં રહીને તેમજ તેઓશ્રીના વચનો માનીને ગુરુ ભક્તિ કરી લઈએ. ગુરુ તો પોતે પરમ સાક્ષાત ભગવાન છે. તે તો દેવોના પણ દેવ છે. જાગો, ઉઠો, ધ્યેય નિષ્ઠ જીવન બનાવીએ. આપણને કુદરતે ઘણી શક્તિ આપી છે. જો હિંમત હારશું તો આવેલો અવસર હાથમાંથી જતો રહેશે. પછી ખૂબ પસ્તાવો થશે. એક દેહ પરાધીન થશે ત્યારે શું થશે? કાંઈ જ નહીં થાય. આપણે વિચારીએ કે આજે હજી આપણી ઉંમર નાની છે, આજે નહીં, આપણે જ્યારે ઉંમર થશે ને ત્યારે કરશું. પણ ત્યારની વાટે કાંઈ રહેવાનું નથી. ત્યારે આપણે કાંઈ પણ કરી શકતા નથી. ભક્તિના સાધનરૂપ 4 અંગ છે: વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય. તેમાં મુખ્ય વિવેક છે. તો વિવેક ખલાસ થયો છે. જુઓ, નાના મોટા કોઈ વિવેક નથી તો શું કામ દોડધામ કરવી ને ખોટી ડામાડોળ કરીએ છીએ. આમ તેમ છે તો આપણે ગુરુજીને શરણે જવું છે તો શું કામ ભજન કરવા, આત્માનું કલ્યાણ કરવા બીજી કોઈ પંચાત નહીં. પણ જરૂર ખોટું હોય તો ત્યાં બોલવું ત્યારે સાચો વિવેક છે. અસ્તુ.